હેલો મિત્રો, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સ્વાગત છે બધાનું આજે એક ફ્રેશ વ્લોગમાં, નવા વ્લોગમાં. તો અત્યારે વ્લોગની શરૂઆત કરું છું. જેનિસ પણ ઉઠી ગયો છે. હેલો હેલો, વેલો ઉઠી ગયો આપણે આજે શેની તૈયારી કરવાની છે? ગણપતિની. તો અમારે આજે ઘરે ગણપતિ લેવાના છે એટલે એની તૈયારી કરશું. એટલે ઘર મેળાએ જે બને તે કરવાનું છે. તો આજે બધાએ કન્ટિન્યુ રહેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો અને અમને થોડો સપોર્ટ કરજો. કાજનીસ? હા. તો ચાલો અત્યારે બનાવવાનો છે નાસ્તો. તો ચાલો બધાએ નાસ્તો કરવા હોય તો પૂછી જાજો શું ખાવું તારે આજે? પરોઠા. ગાંઠિયા. એને તો ગાંઠિયા જ ખાવા હોય, વણેલ ગાંઠિયા, બસ બીજું કાંઈ નહીં. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. હવે રોજ મંગળવારે જ ગાંઠિયા ખાવાના નિયમ રાખી દઉં હવે. એમ તો ચાલો જોઈએ હવે શું નાસ્તો કરી આગળ તમને બતાવશું. કાજનીસ? હા. ફાઇનલી ગાંઠિયાનો વારો આવી ગયો છે નાસ્તામાં. કાજનીસ? જેનિસભાઈ કહી દે એટલે આપણું કાંઈ ન હાલે. મેં કીધું એને પરોઠા બનાવી દો તો જેનિસ કે મારે આજે વણેલા ગાંઠિયા જ ખાવા છે. તો અત્યારે જો વણેલા ગાંઠિયા છે, ચટણી છે, સંભારો છે, મરચાં તરેલા, જલેબી અને ચા. ગુજરાતીઓને આ જડી જાય એટલે જલસો પડી જાય કા. અને મારે લેવાના છે અત્યારે પાપડી ગાંઠિયા. મને પાપડી ગાંઠિયા બહુ ભાવે. અને જેનિસને કી ભાવે? વણેલા ગાંઠિયા. હાલો બધાય ગાંઠિયા ખાવા. હાલો જો અત્યારે ઘરનું કામ કરું છું અને જેનિસ જો રમતે ચડ્યો છે અને એના પપ્પા ઉઠી ગયા છે અને ચા પીવે છે. હાલો, ગુડ મોર્નિંગ સીતારામ. વાયડાવ એવું ન હાલે હો નીતિન. આજે ખબર છે અમે બધી તૈયારી કરી છે. શું તૈયારી કરી જેનિસ કે તો ખરા? આની બાપ્પાની. કાજેનિસ ગણપતિ બાપ્પા. તો ઘરનું કામ બાકી છે થોડું ઘણું. પછી જેનિસને મૂકવા જવાનો છે સ્કૂલે. તો બસ જો જેનિસભાઈ કામ કરે છે અત્યારે. તો ચાલો બધાએ કન્ટિન્યુ રહેજો. અત્યારે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે. રસોઈ પણ બનાવી લીધી છે. જેની સ્કૂલે વયો ગયો છે એને બનાવી દીધી હતી ચિપ્સ. અને માહી હવે સ્કૂલેથી આવી ગઈ છે અને જમવાવાળા હજી આવ્યો નથી ને તો મેં કીધું છે ને ગણપતિ બાપાનું જે ડેકોરેશન કરવાનું છે ઘરની વસ્તુમાંથી જ બનાવવાનું છે. આપણે કંઈ બહારથી વસ્તુ લીધી નથી. હોમમેડ બધી વસ્તુ ગોતી અને ઠેક ઠેકાણેથી માહીબેન ગોતીને હવે જો બધું કરે છે. હરખું કરી નાખ. હાલો હવે. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. તો ચાલો બધાય એક નવા વ્લોગમાં. કાજેનિસ સોરી માહી, જેનિસ ને માહીને જેનિસ કરી દો એવું છે મારું ખાતું. અત્યારે જો છે ને માહી કે હું લાવ મમ્મી થોડી ઘણી કરી નાખું ને પછી એને ટ્યુશનનો ટાઈમ થઈ જાય. તો આવી રીતના કંઈક ડેકોરેશન છે. આ બધી વસ્તુ ઘરમાંથી ને જ લીધી જ. કા માહી? ચૂંદડી છે, ટીપાઈ છે અને આવી સ્ટીક લાકડી છે ને 3 પડી હતી. અને અહીંયા જો નાનું કુંડિયું છે એની ઉપર રાખવાનું અને બાંધી દીધું તોરણ. અને હવે ગણપતિ બાપા લેવા જવાના. તાર આવવાનું છે માહી? હા, બપોર પછી જવું છે લેવા. હવે ગામમાં જાય કે અમારા જ વિસ્તારમાં જ લઈ લે. હવે જોઈએ આગળ. તો ચાલો હવે બધા જો હમણાં આવશે. નીતિન ને બા ગયા છે થોડુંક કામ માટે થઈને બહાર. તો એ બે આવે ને પછી અમે લોકો જમી લઈ અને પછી થોડીક તૈયારી કરવાની છે કરી લઈને. ત્યાં તો જેનિસને સ્કૂલે તેડવાનો ટાઈમ થઈ જાય એને પછી તેડવા જઈશ અને પછી જઈશું ગામમાં ગણપતિ લેવા માટે. અત્યારે જેનિસને તેડી આવી છો સ્કૂલેથી. હાલો જેનિસ, મજા આવી ગયા છે સ્કૂલે? કાલે શું છે? ગણેશ ચોથ. તો શું છે સ્કૂલમાં કાલે? રજા. કરો છોકરા મજા. હાલો કપડાં બદલાવો. મને નથી બદલાવો. કા નથી બદલાવા? નથી બદલાવો. વાવ. વાવ, જેનિસને સરપ્રાઈઝ જડે ને એટલે હવે જોવો મસ્તીનું હે માં. હે ગણેશ ચોથમાં આવું મસ્તીનું હોય. હે જેનિસ નહોતો ને ત્યારે ડેકોરેશન કરી નાખ્યું ને એટલે હવે જેનિસને સરપ્રાઈઝ જડે છે. હાલો જો જેનિસ કેવું લાગ્યું તને? મસ્તીનું લાગ્યું ને? આ મસ્તીનું હે, આ મસ્તીનું હે, આ બધી મસ્તીનું હે.
જો ફાઇનલ લુક આવી ગયો છે. હવે ગણેશ બાપા આપણા અહીંયા બેસાડવા માટે એનું તૈયાર છે ડેકોરેશન. કા જેનિસ? અને હવે ક્યારે જવું છે ગણપતિ લેવા? માહી આવશે ત્યારે. તો માહી આવે ત્યારે હવે જવું છે ગણપતિ લેવા. હજી ચા બનાવવાનો છે જેનિસ, ચા બાકી છે પીવાનો છે. તો ચાલો બધાય ચા પીવે તો પછી જાજો. કા જેનિસ? નાસ્તો જ કરવા નથી પહોંચ્યા જેનિસના ગાંઠિયા મળે. હવે તો હું અત્યારે કદા કાલે. હાલો જો અત્યારે જાય છે ગણપતિ લેવા કાજનો. હા. તો ચાલો. અને આ છે મંદિરનો વ્યૂ અને અમે અત્યારે જાય છીએ ગણપતિ લેવા. હું જેનિસ માહી ત્રણેય કાજની. કરશો કાંઈ નહીં કરે. ચાલે પાછો. હાલો જાઓ દે. ટાટા. જો તો કેવો મસ્ત. અત્યારે અમે આવી ગયા છે જમવા માટે, ઢોસા ખાવા. કા જેનિસ? હાલો ઢોસા ખાવા. કે તો મસ્તીનું યાદ. ગરમા ગરમ. હાલો જેનિસની આજ ફરમાઈશ પૂરી થઈ છે એટલે આજે સાંજે જમવાનું નથી બને એટલે ઢોસા ખાવા આવી ગયા છે. કા જેનિસ? અહીંયા બા બેઠા નીતિન છે એનો પણ ઢોસો આવી ગયો છે ને હવે મારો ને બાનો બાકી છે. છોકરાનો આવી ગયો જોઈ બેસી ગયા છે. તો જો ફાઇનલી હવે આપણો લુક થઈ ગયો છે તૈયાર. ને આ છે ને નળી લીધી હતી મેં અત્યારે ગામમાં ગઈ હતી ને તો ગમી ગઈ. મેં કીધું લઈ નાખું, આગળ એ કામ આવે ક્યારેક ક્યારેક આપણે ડેકોરેશન ને એવું કરવું હોય. પૂજાની સામગ્રી બધી તૈયાર છે. અહીંયા નાના ગણપતિ પણ છે ને બધી વસ્તુ છે. આમાં અબીલ ગુલાલ ને લોટો છે પાણી ભરવા માટે, આમાં કપૂર છે, કુંભારનાડું છે, પછી સૂતરનો દોરો છે, રીધી સીધી અને શ્રીફળ છે, ખંભે નાખવાની ચૂંદડી, આસોપાલવના પાન અને આમાં છે ને ધૂપ પણ લીધો છે એ તમને કાલે બતાવીશ. ને આ વધી છે હજી નળી 2 છે, 5 આવી હતી પેકિંગમાં મેં લીધી. અને ગણપતિનો હવે કાલે આપણે આગમન કરશું. તો અત્યારે તો બસ જો જેનિસ ને માહીન બધા સૂઈ ગયા છે. અને ડેકોરેશન કેવું લાગ્યું જરૂરથી કહેજો, કમેન્ટ કરજો. ચાલો તમને પણ વિડીયોમાં બતાવી દીધું મેં મારા ઘર મેળાએ ડેકોરેશન કરેલું છે. એમ તો યુટ્યુબમાં થોડીક વાર જોયું હતું પણ મેળ ન આવ્યો. જે ઘરમાં વસ્તુ હોય યુટ્યુબમાં વિડીયોમાં ન હોય અને એના વિડીયોમાં હોય આપણા ઘરમાં ન હોય. એટલે મારા ઘરમાં જે રીતના મળતું ગયું એ રીતના બધી વસ્તુનું ડેકોરેશન બધી અલગ અલગ રીતે કરતી ગઈ અને આવી ગયો લુક. અને બધી વિધિની વસ્તુ તમને પણ બતાવી દીધી છે. અને ફૂલના હાર ને બધું ફ્રીજમાં રાખ્યું છે. અને નાગરવેલના પાન છે. બીજું વસ્તુ સવારે જે લઈશ એ તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો ચાલો આજનો વિડીયો કંઈક આવો હતો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું છે મિત્રો? લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરવાનું છે. અને ચેનલમાં નવા હોય તો વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરી અને આગળ વિડીયો મોકલજો તો બધા લોકો જોવે. તો ચાલો મિત્રો બાય બાય,
સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ નાઇટ. જલ્દીથી હવે સવાર પડે. બાય બાય.